નમસ્કાર, જય શ્રી રામ મિત્રો। આજે અમે અયોધ્યાની પવિત્ર અને પાવન નદી એટલે કે સરયુ નદીના કિનારે આવી ગયા છીએ। જેમ આપણે જોઈ શકીએ છીએ તેમ અહીંની સરકાર દ્વારા, યોગી આદિત્યનાથ દ્વારા, અહીંના મુખ્યમંત્રી તેમજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે આ ઘાટનું, આ નદીના સમગ્ર પરિસરનું જે રીતે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે એમના દર્શન આપણે અહીં કરી શકીએ છીએ। એ દ્રશ્યોને આપણે નિહાળી ત્યારે ભગવાન શ્રી રામના રામાયણ કાળની યાદી થાય અને આપણી આંખો પણ ભાવ વિભોર બની જાય। સરયુનો આ નદીનો જે ધોધ છે એમને જોઈને ખરેખર આપણા રોમાંચ થઈ જાય અને રોમાંચનો અનુભવ આપણે કરી શકીએ એવું આ દ્રશ્ય આજે સર્જાયું છે। તો ચાલો મિત્રો, આજે આપણે સરયુ માતા જે છે, સરયુ નદી છે, એમના આરતીના મહાદર્શન કરવાના છીએ। અને એ સિવાય જે નદીનો બીજો વિસ્તાર છે, જે બીજું ડેવલપમેન્ટ છે અને જે ધાર્મિક સ્થળો છે એમની પણ આપણે દર્શન કરવાના છીએ। તો અમારી સાથે જોડાયેલા રહેજો આખા વિડીયોમાં। ભગવાન શ્રી રામની પવિત્ર ધરતી, પવિત્ર નગરી એટલે અયોધ્યામાં આપણે આવી ગયા છીએ। જેમ આપણે સાંભળ્યું છે કે જંબુ દ્વીપે ભારત ખંડે આર્ય વર્તે, એક નગરી હે વિખ્યાત અયોધ્યા ધામ કી। એવી વિખ્યાત અને પ્રખ્યાત અયોધ્યા નગરીની પવિત્ર નદી એટલે કે સરયુજીના દર્શન કરવા માટે, સરયુજીની મહાઆરતીનો લાભ લેવા માટે આજે અમે અહીં આવી ગયા છીએ। ત્યારે અમે જે દ્રશ્યો જોયા તે ખરેખર આપણની આંખોને ચકાચોંધ કરી દે એવા ધાર્મિક દ્રશ્યો આપણને જોવા મળે છે। સૌ અહીં ભાવિકો સ્નાન કરી અને પોતાના દેહને, પોતાના આત્માને પવિત્ર કરી રહ્યા છે। અને જે અહીંનો વિકાસ છે, જે અહીંની સ્વચ્છતા છે એમને જોઈ અને ખરેખર આપણું હૃદય પણ પ્રફુલ્લિત થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે। મહર્ષિ વાલ્મીકી કે જેમણે રામાયણની રચના કરી હતી, તેમના એક શિલ્પ દ્વારા સરયુના ઘાટ ઉપર તેમને પવિત્ર અંજલિ આપવામાં આવી છે। ભગવાન બ્રહ્માનું પણ એક શિલ્પ આ દિવાલમાં ચિતરવામાં આવ્યું છે અને 24,000 શ્લોકોથી યુક્ત શ્રી રામાયણ જે છે, વાલ્મીકી રામાયણ તરીકે પણ ઓળખાય છે અને તેમાં 7 કાંડનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બધી જ માહિતી આપણને સરયુના ઘાટ ઉપર જોવા મળે છે। તો મિત્રો, આ તરફ જે તમે જોઈ રહ્યા છો તે છે ભગવાન શ્રી રામની નગરીની વિશાળ સરયુ નદી અને તેમની બીજી તરફ સરયુ નદીનો ઘાટ આવેલો છે, જેથી ત્યાં ભાવિકો અને ભક્તો સ્નાન કરી શકે, તેમાં ડૂબકી લગાવી શકે। સરયુ નદીના કિનારા ઉપર આપણે જોઈ શકીએ છીએ તેમ સરયુ માતાનું મંદિર પણ આવેલું છે। શ્રી સરયુ મંદિર તરીકે આ મંદિર ઓળખાય છે અને ઘણા વર્ષો જૂનું હોવાનું આપણને જોવા મળે છે। હાલ આ મંદિર બંધ છે, પણ આપણે બહારથી એ સરયુ માતાના દર્શન કરીએ। જય માં સરયુ। જય શ્રી રામ, જય સરયુ માતા। આપણે જેમ આગળના વિડીયોમાં જોયું એમ સરયુ માતાની જે મહાઆરતી હોય છે, જે દૈનિક 6 વાગે સાંજે કરવામાં આવે છે, એ મહાઆરતી અહીં પૂર્ણ થઈ છે, આરતીની પૂર્ણાહુતિ થઈ છે। અને આપણે આ દ્રશ્યો જે જોઈ શકીએ છીએ, સૌ ભાવિકો કે જેમણે આરતી કરી હતી તે પોતાના દીપકને સરયુ માતાના ચરણોમાં, તેમના કિનારા પર વહેડાવી અને પોતાની મનોકામનાઓ, પોતાના મનોરથો પૂર્ણ થાય એવી મનોકામના અને પ્રાર્થના કરી રહ્યા છે। માતા સરયુના ચરણોમાં વંદન કરી અને આપણે આજનો દિવસ અહીં આપણો આગળ વધારીએ। હવે દ્રશ્ય છે ખરેખર મનોહક દ્રશ્ય છે।
આપણા રૂવાડા પણ બેઠા થઈ જાય, કારણ કે આટલા હજારો ભક્તો એક સાથે જ્યારે કોઈ નદીની પ્રકૃતિની પૂજા કરતા હોય એ માત્ર આપણા ભારતમાં શક્ય છે, આપણી હિન્દુ સંસ્કૃતિમાં શક્ય છે, અને એમના દર્શન આજે અમે અહીં કર્યા છે. તો મિત્રો, આપણે સરયુ નદીની મહાઆરતી કરી, મહાઆરતીના દર્શન કર્યા, ત્યારબાદ અમે લેઝર શો પણ જોયો. હવે આપણે આ સરયુ નદીના એક ઘાટ ઉપર આવી ગયા છીએ. નગર નિગમ અયોધ્યા દ્વારા નિર્મિત આ નવનિર્મિત ઘાટ ઉપર આપણે આવી ગયા છીએ. જેમ તમે જોઈ શકો છો તેમ દરેક ભાવિક ભક્તો પોતાના દીપકો આ નદીમાં, આ ઘાટમાં વહેરાવી અને પોતાની મનોકામનાઓને સિદ્ધ કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અને ઘણા ભાવિકો અહીં સ્નાન કરી ચૂક્યા છે. હજી સવારે એનાથી પણ વધારે ભાવિકો આ ઘાટમાં, નદીમાં સ્નાન કરશે. સરયુ નદીના ઇતિહાસની વાત કરીએ તો ધાર્મિક મહત્વ વધારે છે. ભગવાન શ્રી રામ જે ધરતી ઉપર રાજ કરી ચૂક્યા છે, ભગવાન શ્રી રામે જ્યાં પોતાની જીવન લીલા વિતાવી, જ્યાં પોતાના કાર્યો કર્યા, રામ રાજ્યનું જેને બિરુદ મળ્યું, એ રામ રાજ્યમાં આવેલી નદી એટલે સરયુ. અને વિશેષ મહત્વ એટલા માટે છે કારણ કે ભગવાન શ્રી રામ પોતાની લીલા જ્યારે સંકેલે છે, પોતાનો માનવ દેહ ત્યાગી અને પંચ મહાભૂતમાં વિલીન થાય છે, પરમ શક્તિમાં જ્યારે વિલીન થાય છે, ત્યારે કહેવાય છે કે ભગવાન શ્રી રામ આ જ નદીમાં પોતાનો દેહ ત્યાગે છે અને અંતર્ધ્યાન થયા હતા. એવા ભગવાન શ્રી રામની અંતઃભૂમિ પણ કહી શકાય, અંતઃ નદી પણ કહી શકાય એવી માં સરયુ. અને આપણે એમના જળને સ્પર્શ કરી અને આપણા માથા પર ચડાવીએ છીએ. જય માં સરયુ, જય શ્રી રામ, જય સરયુ માતા. આજે આખો દિવસ અમે અયોધ્યા નગરીમાં ખૂબ જ પરિભ્રમણ કર્યું, ખૂબ જ યાત્રા કરી છે. ભગવાન શ્રી રામના પવિત્ર જન્મ સ્થળ એટલે કે રામ જન્મભૂમિ તીર્થસ્થાનના અમે દર્શન કર્યા. હનુમાનગઢી જે ખૂબ જ પ્રખ્યાત છે તીર્થયાત્રામાં, એમના પણ અમે આજે હનુમાનજી મહારાજના દર્શન કર્યા. અને આજે રાત્રિનો નજારો માણવા માટે અમે આવી ગયા છીએ સરયુ માતાના, સરયુ નદીના કિનારા ઉપર. કહેવાય છે ભગવાન શ્રી રામ જે રઘુકુળ ભૂષણ હતા, ભગવાન શ્રી રામ એમણે પણ પોતાના દેહનો ત્યાગ કરી અને જ્યારે તે મહાશક્તિમાં વિલીન થયા હતા, પંચ મહાભૂતમાં, ત્યારે આ જ નદીમાં તેમણે પોતાનું અંતર્ધ્યાન થયા હતા. અને આજે અમારો ત્રીજો દિવસ છે આ અયોધ્યા નગરીમાં. અત્યારે સરયુ માતાની મહાઆરતી ચાલી રહી છે. આની પછીનો લેઝર શોનો કાર્યક્રમ છે એ નિહાળવા અમે અહીં વેઇટ કરી રહ્યા છીએ. અને ખૂબ જ આનંદ આવે છે અયોધ્યાની નગરીમાં. મને એક દુહો પણ યાદ આવે છે કે દશરથનો દરબાર એની ઇન્દ્ર પણ આશા કરે. આ અયોધ્યા નગરી છે એ રાજા દશરથનો આખો દરબાર છે. દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, પણ ભાઈઓ વિના ભેકાર વો તો કવિ ભરતને કાગડા. ભાઈઓ વિના ભેકાર કવિ ભરતને કાગડા. એ જે ભાઈઓનો પ્રેમ હતો, સમગ્ર જીવનની, પરિવારની અને આપણા સમગ્ર જીવનના મૂલ્યોની આપણને જો પ્રેરણા મળતી હોય તો એ રામાયણ છે, અયોધ્યા છે. એવી નગરીમાં આજે અમે પરિભ્રમણ કરી રહ્યા છીએ. રાત્રિનો સરયુનો નજારો જોવો.